જય સ્વામિનારાયણ. નારાયણ મુનિદેવ સત્સંગ મંડળમાંથી વેદાંતાચાર્ય શાસ્ત્રી રાકેશભાઈ તારીખ 12/11/2018 દિવસે આ પ્રવચન કરે છે. આજના પ્રવચનનો વિષય છે નરનારાયણ દેવને પૂર્ણ બ્રહ્મ પ્રતિપાદન કરવા. ઉદ્ધવ સંપ્રદાયની અંદર કેટલાક અજ્ઞાનીઓ, અણસમજુઓ એવું કહેતા ફરે છે કે નરનારાયણ દેવ જે છે એ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા નથી, પરંતુ તેઓ ભગવાનનો કલા અવતાર છે. કેટલાક એને અંશા અવતાર કહે છે, કેટલાક આવેશ અવતાર કહે છે કે ભગવાન સ્વામિનારાયણનો એની અંદર પ્રવેશ છે એટલે આવેશ અવતાર છે. પરંતુ આ વાત સંપૂર્ણપણે અસત્ય છે. નરનારાયણ દેવ એ ભગવાનનો પૂર્ણ અવતાર છે. ભગવાનના જે મુખ્ય અવતારો જે કહેવામાં આવે એ મુખ્ય અવતારોની અંદર નરનારાયણ દેવની ગણના થાય છે. આવેશ અવતાર તો પરશુરામ છે, નારદ છે, સંકાદિક છે, એ બધાને આવેશ અવતાર કીધેલા છે, પણ નરનારાયણ દેવને નહીં. ગર્ગ સંહિતાની અંદર પ્રારંભની અંદર ગર્ગાચાર્યજીએ પણ સ્પષ્ટ રૂપે નરનારાયણ દેવને પૂર્ણ અવતાર બતાવેલા છે. આ ઉપરાંત ઉદ્ધવ સંપ્રદાયના ભક્ત કવિઓએ પણ નરનારાયણ દેવને પૂર્ણ બ્રહ્મ પરમાત્મા જ પ્રતિપાદન કરેલા છે. મુક્તાનંદ સ્વામી ગાય છે, સર્વોપરી નામ છે નરવીર નામ, અર્થાત કે નરના વીર જે નારાયણ છે એ સર્વોપરી છે, એવું મુક્તાનંદ સ્વામી પણ પોતે ગાય છે. આ ઉપરાંત ભગવાન સ્વામિનારાયણ પણ સ્પષ્ટ રૂપે લોયાના 18મા વચનામૃતમાં કહે છે કે અક્ષરધામના અધિપતિ ભગવાન અનંત ઐશ્વર્ય અને અનંત શક્તિ સહિત મત્સ્ય કચ્છાદી રૂપને ધારણ કરે છે. અહીં આદિ શબ્દ લખેલો છે. મત્સ્ય કચ્છાદિક, આદિ તરીકે નરનારાયણ દેવ પણ ગ્રહણ કરી લેવા. એટલે કે અક્ષરધામના અધિપતિ પોતે સજાતીય દ્વિતીય રૂપ ધારણ કરીને બદ્રિકા આશ્રમની અંદર તપસ્યા પરાયણ જે થયા છે એ નરનારાયણ દેવ પણ અનંત ઐશ્વર્ય અને અનંત શક્તિ સામર્થ્યથી યુક્ત જ છે. અને શ્રીમદ ભાગવતના 4th સ્કંદના પ્રથમ અધ્યાયના અંતિમ શ્લોકોની અંદર તો ત્યાં લગીન લખેલું છે કે એ નરનારાયણ દેવ જ દ્વાપર અને કલીની સંધિની અંદર પૃથ્વી ઉપર જ્યારે અસુરોનો અતિશય ઉપદ્રવ વધી ગયો ત્યારે અસુરોને સંહાર કરવા માટે કુરુકુલની અંદર અર્જુન રૂપે અને યદુકુલની અંદર શ્રી કૃષ્ણ રૂપે પ્રગટ થયા. આમ કહી ભાગવતકાર પણ પોતે એમ પ્રતિપાદન કરે છે કે નર રૂપે અર્જુનજી હતા અને નારાયણ એ સ્વયં શ્રી કૃષ્ણ હતા. અને એ જ ભાગવતકાર એ જ શ્રી કૃષ્ણની અર્થાત કે નરનારાયણ દેવની પણ પૂર્ણ બ્રહ્મતા પ્રતિપાદન કરે છે. કારણ કે નારાયણ રૂપે શ્રી કૃષ્ણ જ હતા ને એટલે જ માટે ભાગવતકાર શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંધની અંદર સ્પષ્ટ રૂપે લખે છે કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં, કે શ્રી કૃષ્ણ એ સાક્ષાત ભગવાન છે. સ્વયંનો અર્થ થાય છે સાક્ષાત. આ સાક્ષાત પદ યોજીને ભાગવતકારે સ્પષ્ટ રૂપે એવું પ્રતિપાદન કરેલું છે કે દ્વાપર અને કલીની સંધિની અંદર જે નરનારાયણ માના જે નારાયણ શ્રી કૃષ્ણ રૂપે જે પ્રગટ થયા છે એ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે. અને એ જ વાત શ્રીમદ ભાગવતના 7મ સ્કંધના અંતિમ અધ્યાયની અંદર
નારદજીએ જ્યારે યુધિષ્ઠિર રાજાને કહ્યું કે જેને તમે તમારા મામાના દીકરા સમજો છો, આજ્ઞાકારી સેવક સમજો છો, એ બીજા કોઈ નથી પણ સાક્ષાત પૂર્ણ બ્રહ્મ પરમાત્મા સ્વયં છે. આ વાત સાંભળી યુધિષ્ઠિરને અતિશય આશ્ચર્ય થયું. શ્રુત્વા કૃષ્ણ પરમ બ્રહ્મ પાર્થ પરમ વિસ્મિત. અર્થાત કે શ્રી કૃષ્ણ એટલે કે નરનારાયણ દેવમાં જે રહેલા નારાયણને પરબ્રહ્મ પરમાત્મા સમજી પાર્થ એટલે કે યુધિષ્ઠિર મહારાજ અતિશય આશ્ચર્ય પામી ગયા. અને સંપ્રદાયની આરતીની અંદર તો સ્પષ્ટ રૂપે ગવાય છે કે નારાયણ નર ભ્રાતા દ્વિજકુલ તનુધારી, કે નરના ભ્રાતા જે નારાયણ છે તેઓ જ સ્વયં બ્રાહ્મણ કુલમાં પ્રગટ થયા. અર્થાત કે નરનારાયણ દેવની અંદર જે રહેલા જે નારાયણ છે તે જ ભગવાન સ્વામિનારાયણ નામ ધારણ કરીને આ ધરાતલની ઉપર પ્રગટ થયા. અને આપણે એ ભગવાન સ્વામિનારાયણને સાક્ષાત પૂર્ણ બ્રહ્મ પરમાત્મા માનીએ છીએ. અને ભગવાન સ્વામિનારાયણ જે પૂર્ણ બ્રહ્મ હોય તો નરનારાયણ દેવ એ સ્વયં પૂર્ણ બ્રહ્મ પરમાત્મા જ છે. કારણ કે નરનારાયણ દેવના જે નારાયણ છે તેઓ ભગવાન સ્વામિનારાયણ રૂપે પ્રગટ થયા. એટલે ભગવાન સ્વામિનારાયણ પૂર્ણ બ્રહ્મ છે તો નરનારાયણ દેવ સ્વયં પૂર્ણ બ્રહ્મ પ્રતિપાદિત થઈ જ જાય છે. કારણ કે ઉદ્ધવ સંપ્રદાયના ગ્રંથોની અંદર, ભક્ત ચિંતામણીની અંદર તથા સત્સંગી જીવનની અંદર ભગવાન સ્વામિનારાયણને પૂર્ણ બ્રહ્મ પરમાત્મા કહ્યા છે. સત્સંગી જીવનના મંગલાચરણની અંદર તો જુઓ, શ્રી કૃષ્ણાય નમસ્તસ્મૈ સાક્ષાત ધર્મનંદન. અહીં સાક્ષાત પદ યોજીને સતાનંદ સ્વામી એવું કહેવા માંગે છે કે ભૂતલની ઉપર કે જે નારાયણ નર ભ્રાતા જે પ્રગટ થયા છે ભગવાન સ્વામિનારાયણનું નામ ધારણ કરીને, એ સાક્ષાત પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે. સાક્ષાત પદ યોજીને સતાનંદ સ્વામી એવું કહેવા માંગે છે કે ભગવાન સ્વામિનારાયણ કોઈ આવેશ અવતાર નથી, કે વિભૂતિ અવતાર, કે કલા અવતાર, કે અંશા અવતાર નથી, પણ સ્વયં ભગવાન છે. આ વાત સત્સંગી જીવનની ટીકાની અંદર સુકાનંદ સ્વામીએ, વિહારીલાલજી મહારાજે તથા અયોધ્યા પ્રસાદજી મહારાજે સ્પષ્ટ રૂપે કહેલી છે. આમ કહી તેઓએ ભગવાન સ્વામિનારાયણ કે જેઓ નરનારાયણ દેવના જ અવતાર છે તેઓને પૂર્ણ બ્રહ્મ પરમાત્મા પ્રતિપાદન કરેલા છે. અને આ જ વાત ગરુડ પુરાણની અંદર પણ લખાયેલી છે કે પરિપૂર્ણાની રૂપાણી સામાન્ય અખિલ રૂપતઃ. અર્થાત કે રામકૃષ્ણાદી ભગવદ રૂપો છે તે સર્વદા પરિપૂર્ણ છે. અહીં રામકૃષ્ણાદી રૂપાણી લખેલું છે એટલે કે આદિ તરીકે નરનારાયણ દેવ પણ આવી જાય છે. અને નરનારાયણ દેવ પણ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે એવું ગરુડ પુરાણની અંદર ગરુડજી કહી રહ્યા છે. આ ઉપરાંત નારદ પુરાણની અંદર પણ સ્પષ્ટ રૂપે લખાયું છે કે રામકૃષ્ણાદી રૂપાણી પરિપૂર્ણાની સર્વદા, કે રામકૃષ્ણાદી ભગવદ રૂપો જે છે તે સર્વદા પરિપૂર્ણ છે. અહીં પણ આદિ શબ્દ છે કે રામકૃષ્ણાદી રૂપાણી, આદિ તરીકે નરનારાયણ દેવને પણ ગ્રહણ કરી લેવા. એટલે કે આદિ સતયુગની અંદર જે ધર્મ પ્રજાપતિ અને મૂર્તિ દેવી થકી જે પ્રગટ થયેલા નરનારાયણ દેવ પણ જે છે એ પરિપૂર્ણ બ્રહ્મ તત્વ જ છે. અર્થાત કે સાક્ષાત ભગવાન જ છે એવું નારદજી પણ પોતે કહી રહ્યા છે. આમ કહી નારદજીએ પણ અહીં નરનારાયણ દેવને પૂર્ણ બ્રહ્મ પરમાત્મા પ્રતિપાદન કરેલા છે. અને આ જ વાત આધારાનંદ સ્વામી પણ હરિચરિત્રામૃત સાગર 10:37-25 ની અંદર કહી રહ્યા છે કે ભગવાનના બધા જ અવતારો પૂર્ણ છે. એટલે કે અક્ષરધામના અધિપતિ તે યોનિની અંદર તે કાર્યવશાત જ્યારે અવતાર ધારણ કરે છે ત્યારે એ બધા જ અવતારો પૂર્ણ હોય છે એવું આધારાનંદ સ્વામી કહે છે. આદિ સતયુગની અંદર એ જ અક્ષરધામના અધિપતિ પરબ્રહ્મ પરમાત્મા, જેને આપણે સ્વામિનારાયણ કહીએ છીએ, કોઈ એને રામ કહે છે, કોઈ એને કૃષ્ણ કહે છે, એ જ ભગવાન ધર્મ પ્રજાપતિના ઘરે મૂર્તિ દેવી થકી
બ્રહ્મચર્યનો આદર્શ બતાવવા માટે નરનારાયણ રૂપે પ્રગટ થયા હતા, ત્યારે પણ આધારાનંદ સ્વામી એવું કહે છે કે એની અંદર અનંત ઐશ્વર્ય અને અનંત સામર્થ્ય હતી. આમ કહીને આધારાનંદ સ્વામીએ સ્પષ્ટ રૂપે કહ્યું છે કે ભગવાન નરનારાયણ દેવ રૂપે જે પ્રગટ થયા છે તે નરનારાયણ દેવ પણ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા સ્વયં છે. આમ નારદજી, ગરુડજી, ભગવાન સ્વામિનારાયણ, આધારાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી આદિ જેટલા પણ જે છે એ બધા એક સ્વરે કહી રહ્યા છે કે પોતે પરબ્રહ્મ પરમાત્મા જ્યારે નરનારાયણ રૂપે પ્રગટ થયા ત્યારે નરનારાયણ દેવ જે છે એ કોઈ આવેશ અવતાર નથી, પણ સાક્ષાત પૂર્ણ બ્રહ્મ પરમાત્મા જ છે સ્વયં. અને એટલે જ માટે નરનારાયણ દેવની સર્વ અવતારના અવતાર તરીકે પણ સ્તુતિ થયેલી છે સત્સંગી જીવનની અંદર. પ્રથમ પ્રકરણની અંદર મરીચ્યાદિક ઋષિઓ નરનારાયણ દેવની સર્વ અવતારના અવતારી તરીકે સ્તુતિ કરે છે, તથા વામન પુરાણની અંદર પણ ભક્તરાજ પ્રહલાદ ભગવાન નરનારાયણ દેવની સર્વ કારણના કારણ રૂપે અને સર્વ અવતારના અવતારી તરીકે સ્તુતિ કરે છે. આમ શાસ્ત્રોક્ત વચનથી એવું સ્પષ્ટ રૂપે પ્રતિપાદિત થઈ જાય છે કે નરનારાયણ દેવ જે છે એ સાક્ષાત પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે. અર્થાત આદિ સતયુગની અંદર પ્રગટ થયેલા જે નરનારાયણ દેવ છે એ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે એવું શાસ્ત્રોક્ત વચનથી પ્રતિપાદિત થઈ જાય. અહીંયા પ્રવચનને વિરામ આપવામાં આવે છે. હવે પછીના પ્રવચનની અંદર બીજા જે પણ કોઈ અવતારોને સર્વ કારણના કારણપણે સર્વ અવતારના અવતારી તરીકે સંતો ભક્તોએ પ્રતિપાદન કરેલા તેના પ્રમાણ રજૂ કરશું. અસ્તુ. જય સ્વામિનારાયણ.